કેમ છો બધા? આજે આપણે આપણો જે સબ્જેક્ટ છે એમસી બરાબર, એની અંદર માઇક્રોપ્રોસેસરનું જે બંધારણ છે એ આગળ જોશું બરાબર. તો ગઈકાલે આપણે શું જોયું હતું? તો કે માઇક્રોપ્રોસેસર જે છે એ 3 મુખ્ય વિભાગોનું બનેલો છે: રજિસ્ટર્સ, એએલયુ અને કંટ્રોલ એન્ડ ટાઈમિંગ. બરાબર છે, આ 3 મુખ્ય વિભાગોનું એ બનેલું છે. હવે રજિસ્ટર શું કરી શકે છે? તો કે એ માહિતીને સંગ્રહ કરી શકે છે. બરાબર છે. માઇક્રોપ્રોસેસરને જે લખેલું છે, માઇક્રોપ્રોસેસરને આંતરિક સંગ્રહ શક્તિ પૂરી પાડે છે. એટલે કે મેં તમને ઉદાહરણ સાથે પણ સમજાવ્યું હતું બરાબર. આપણે આગળ જોશું. ચાલો, એએલયુ શું છે? તો કે એની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવા એરિથમેટિક ઓપરેશન. બરાબર, આ બધા જે છે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, એને કેવા ઓપરેશન કહેવાય? એરિથમેટિક ઓપરેશન. એન્ડ લોજિકલ. બરાબર છે, લોજિકલ ઓપરેશન એટલે કેવા? તો કે એન્ડ ઓપરેશન બરાબર, ઓર, નોટ, એક્સઓર બરાબર, શિફ્ટ, રોટેટ બરાબર, એ બધું જોશું આગળ. પણ આ બધાને લોજિકલ ઓપરેશન્સ કહેવાય. તો એરિથમેટિક લોજિક યુનિટની અંદર આ ઓપરેશન્સ થાય છે, આ બધા એરિથમેટિક એન્ડ લોજિકલ. હવે કંટ્રોલ એન્ડ ટાઈમિંગ સિગ્નલ શું કરે છે? તો કે જે પણ આપણે ઓપરેશન પરફોર્મ કરવું છે, જેમ કે મેં તમને ઉદાહરણ સાથે કીધું હતું બરાબર, કે ભાઈ મારે 10 + 2 કરવું છે. બરાબર છે. તો જુઓ, સૌથી પહેલી વાત, આ 10 અને આ 2 ક્યાં સ્ટોર થશે? રજિસ્ટરની અંદર. બરાબર છે. પછી આ 10 + 2 આ સરવાળો ક્યાં પરફોર્મ થશે? એએલયુની અંદર, એરિથમેટિક લોજિક યુનિટની અંદર. બરાબર. પણ હવે આ આખી પ્રોસેસ થવા માટે, આખો સરવાળો થવા માટે, સૌથી પહેલાં તો સરવાળો તો થાય, પણ સરવાળા પહેલાં આ 10 અને 2 આ બે સંખ્યાને રજિસ્ટરની અંદર સ્ટોર કરવા માટે, પછી એલયુની અંદર સરવાળો કરવા માટે જે પણ જરૂરી કંટ્રોલ સિગ્નલ્સ છે એ કોણ આપશે? કંટ્રોલ એન્ડ ટાઈમિંગ યુનિટ જે છે એ આપશે. ચાલો, હવે જોઈએ છે કે ભાઈ આપણે આ આકૃતિ જે છે એની અંદર આપણને કેટલીક બસ દેખાય છે. બરાબર, ડેટા બસ, એડ્રેસ બસ, કંટ્રોલ બસ. બરાબર, તો બસ શું છે ખરેખર? બરાબર, હવે આ બસ જે છે એ આપણે તો સમજી જ શીખીએ છીએ બરાબર, જેની અંદર આપણે સવારી કરીએ છીએ એ બસ તો નથી જ. બરાબર, આ બીજી પ્રકારની બસ છે. તો જો હવે અહીંયા આપણે જોઈએ કે રજિસ્ટર, જે લખેલું છે કે રજિસ્ટર, એએલયુ અને કંટ્રોલ વિભાગ માઇક્રોપ્રોસેસરનું આંતરિક હાર્ડવેર બનાવે છે. બરાબર, એટલે કે માઇક્રોપ્રોસેસરની અંદર છે આ ત્રણેય વસ્તુ. હવે માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમ બનાવવા માટે આપણે માઇક્રોપ્રોસેસરને મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે જોડવું પડે. આ બહુ જ મહત્ત્વની વાત છે. બરાબર, કે માઇક્રોપ્રોસેસરની અંદર રજિસ્ટર્સ છે બરાબર, પણ એની અમુક મર્યાદિત ક્ષમતા છે. બરાબર, માઇક્રોપ્રોસેસરને પોતે કોઈ ઇન્ટરનલ મેમરી હોતી નથી. બરાબર, આ અગત્યની વાત છે. કારણ કે એટલા માટે અગત્યની વાત કહું છું, કારણ કે આપણે આગળ જ્યારે માઇક્રો કંટ્રોલર ભણશું બરાબર, માઇક્રો કંટ્રોલર, તો માઇક્રો કંટ્રોલર એટલે બીજું કંઈ નહીં પણ માઇક્રોપ્રોસેસર. બરાબર, માઇક્રોપ્રોસેસર વત્તા મેમરી. બરાબર, માઇક્રોપ્રોસેસર વત્તા મેમરી ઇઝ ઇક્વલ ટુ માઇક્રો કંટ્રોલર. બરાબર, માઇક્રો પ્રોસેસર વત્તા મેમરી ઇઝ ઇક્વલ ટુ માઇક્રો કંટ્રોલર. બરાબર છે, આ રીતે સમજી શકાય. એટલે હંમેશા યાદ રાખવાનું, માઇક્રોપ્રોસેસરની અંદર કોઈ ઇનબિલ્ટ મેમરી હોતી નથી. બરાબર, તો માઇક્રોપ્રોસેસરને બીજી એક્સટર્નલ મેમરી સાથે અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે જોડવું પડે. હવે જો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ શું છે? તો કે આપણે ખબર છે બરાબર, મેં તમને આગળ પણ કીધું હતું કે માઇક્રોપ્રોસેસર જે છે એનો ઉપયોગ થાય છે શેનામાં થાય છે? તો કે ઇન્ડસ્ટ્રીઝની અંદર થાય છે, કંઈક ને કંઈક પ્રોસેસ કંટ્રોલ કરવા માટે. તો જો પ્રોસેસ કંટ્રોલ કરવા માટે આપણે માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરીએ. બરાબર, સાચી વાત છે. હવે સમજી લો આ માઇક્રોપ્રોસેસર છે બરાબર, તો અમુક જે પ્રોસેસને મારે કંટ્રોલ કરવી છે તો એના મારે ઇનપુટ તો આપવા પડશે આને. બરાબર, જેમ કે તે તાપમાન મારે કંટ્રોલ કરવું છે તો તાપમાનનો ઇનપુટ ડેટા તો આપવો પડશે. આની અંદર આપણે માઇક્રોપ્રોસેસરમાં આપણે નક્કી કરેલો છે કે ભાઈ તાપમાનથી વધારે ન જવું જોઈએ, પણ એના માટે પહેલાં રેફરન્સ માટે જોઈએ તો ખરું ને તાપમાન, કે જે બહારથી આપણે એને ઇનપુટ આપશું. તો આ હશે ઇનપુટ. પછી તો કે તાપમાન કંટ્રોલ કરવા માટે આઉટપુટમાં કંઈક એ સિગ્નલ આપશે, તો એને કહેવાશે આઉટપુટ. બરાબર, તો આ ઇનપુટ અને આ આઉટપુટ એની સાથે આપણે માઇક્રોપ્રોસેસરને જોડવું પડે છે. બરાબર, માઇક્રોપ્રોસેસરને કોની સાથે જોડવું પડે છે? તો કે માઇક્રોપ્રોસેસરને જોડવું પડે છે મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસ
સાથે, બરાબર છે। તો હવે માઇક્રોપ્રોસેસરને બીજા ઉપકરણો જોડવા માટે, બીજા ઉપકરણો સાથે જોડવા માટે અલગ અલગ બસ જે છે એ હોય છે। હવે બસ એટલે છે ને એ બીજું કંઈ નહીં પણ એ જેને કહેવાય ને કે વાયર જે છે એનો સમૂહ છે કે જે ડેટાને લઈ જાય છે અથવા તો લઈ આવે છે, કોઈ પણ કામ કરે છે, બરાબર। એટલે સિમ્પલી એકદમ આપણે સમજવું છે કે બસ એટલે શું। તો બસ એટલે જો વાયરોનું એવું જૂથ છે જે, એટલે આ તો ચાલો એડ્રેસ બસની આપણે વ્યાખ્યા છે, પણ બસ એટલે શું ટૂંકમાં તો કે વાયરોનું એક જૂથ છે, બરાબર, કે જે સિગ્નલ જે છે એને લઈ આવવાનું કે લઈ જવાનું કામ કરે છે, બરાબર। એટલે સિમ્પલ સમજો કે બસ એટલે શું, ફરી પાછું કહું છું, બસ એટલે વાયરોનું એવું જૂથ જે સિગ્નલને લઈ જાય છે કાં તો લઈ આવે છે, બરાબર, સિમ્પલ। તો હવે જે પ્રમાણે નામ હશે બસના એ પ્રમાણેનું કામ હશે, બરાબર છે। જેમ કે જો અહીંયા લખેલું છે એડ્રેસ બસ છે, બરાબર। તો આ એડ્રેસ બસનું કામ શું છે, તો જો એડ્રેસ બસ શું કરે છે તો કે વાયરોનું એવું જૂથ છે જે મેમરી લોકેશનનું એડ્રેસ કે પેરિફેરી ડિવાઇસનો પોર્ટ નંબર વહન કરે છે। એડ્રેસ બસમાં રહેલા કુલ વાયરોની સંખ્યા માઇક્રોપ્રોસેસર કુલ કેટલી મેમરી ઉપયોગ કરી શકશે તે નિશ્ચિત કરે છે। હવે જો એ તો આપણે પછી જોઈશે, બરાબર, કે કેવી રીતની ગણતરી છે, પણ આપણે સૌથી પહેલાં એડ્રેસ બસ સમજીએ। જો હવે જો એડ્રેસ બસ માટે શું કીધું તો કે કાં તો મેમરી લોકેશન્સ લઈ જાય છે અથવા તો જે પેરિફેરલ ડિવાઇસ છે એના પોર્ટ નંબરનો વહન કરે છે। પેરિફેરલ ડિવાઇસ એટલે શું તો કે જે એક્સટર્નલી આપણે ડિવાઇસીસ માઇક્રોપ્રોસેસર સાથે જોડ્યા છે એ। હવે સમજવા માટે કહું છું કે સમજી લો આપણું સીપીયુ છે, બરાબર, કમ્પ્યુટર હોય ઘરમાં, ઘણા કમ્પ્યુટર જોયું હશે, બરાબર, આપણે ત્યાં લેબમાં છે। તો સીપીયુની સાથે જો હું જોડું છું મોનિટર, એની સાથે જોડું છું હું માઉસ, એની સાથે જોડું છું હું કીબોર્ડ, એની સાથે જોડું છું હું સાઉન્ડ, તો આ બધા જે છે આ બરાબર, આ બધા જે છે આ સાઉન્ડ, માઉસ, આપણે કીબોર્ડ, બરાબર, મોનિટર, એ બધા જે છે એ સીપીયુ માટે પેરિફેરલ ડિવાઇસીસ કહેવાય, બરાબર, સમજો। સીપીયુ જે છે એની સાથે હું જોડું છું માઉસ, પછી કીબોર્ડ, સાઉન્ડ જોડું છું, મોનિટર જોડું છું, બરાબર, પ્રિન્ટર જોડું છું, બરાબર, પ્રિન્ટર પણ જોડું છું। તો આ દરેકે દરેક વસ્તુ જે છે, બરાબર, એ સીપીયુ માટે શું કહેવાય, પેરિફેરલ યુનિટ, એટલે કે એક્સટર્નલી કનેક્ટ કરેલી વસ્તુ, બરાબર। હવે ચાલો, હવે એડ્રેસ બસનું જરૂરિયાત શું છે સમજી લો કે આ એડ્રેસ છે, બરાબર, એડ્રેસ બસ છે, બરાબર, એની સાથે મેં એક મેમરી ચિપ જોડી છે, બરાબર। હવે મેં આ માઇક્રોપ્રોસેસરને એવો કમાન્ડ આપ્યો કે ભાઈ તારે આ 111 નંબરનો જે આંકડો છે એ તારે જઈને અહીંયા સ્ટોર કરવાનો છે। ક્યાં સ્ટોર કરવાનો છે તો કે એક્સટર્નલી જે આપણે મેમરી ચિપ જોડી છે એની અંદર, બરાબર। હજુ સિમ્પલી સમજો, તમે તમારે કંઈ પાર્સલ જે છે, બરાબર, એ તમારે તમારા બીજા મિત્રને ત્યાં કે બીજે ક્યાંય મોકલવું હોય, બરાબર, તો તમે ફેરિયાને કે ટપાલી જે છે એને એડ્રેસ તો આપવું પડે કે નહીં, જ્યાં તમને મોકલવું છે એનું। તો આ સિમ્પલ એવી જ રીતનું છે, તો કે અહીંયા એડ્રેસ બસ જે છે એ એડ્રેસનું વહન કરે છે, એવું તમે કહી શકો। એડ્રેસ બસ એડ્રેસનું વહન કરે છે કે ભાઈ આ ડેટા જે છે એ ક્યાં લઈ જાવો છે અથવા તો કોઈ ડેટા ક્યાંથી લઈ આવો છે, બરાબર, ભાઈ માટે એડ્રેસની જરૂર પડે, બરાબર। કોઈ મિત્ર આપણને કંઈ મોકલે તો એને આપણું એડ્રેસ લખ્યું હશે અથવા તો ટપાલીને આપેલું હશે, બરાબર, તો જ આપણી પાસે પહોંચે ને કોઈ વસ્તુ। અથવા તો મારે કોઈ વસ્તુ મારે મિત્રને કે કોઈને મોકલવી છે તો હું ટપાલી ફેરિયાને એડ્રેસ આપીશ જ્યાં મારે પાર્સલ મોકલવું છે, બરાબર। તો આવી રીતનું છે, એડ્રેસ બસ એડ્રેસનું વહન કરે છે, બરાબર છે, કે ડેટા મારે જ્યાં મોકલવો છે અથવા તો જ્યાંથી મારે ડેટા લેવો છે, બરાબર। તો આ બંને વસ્તુ જે છે એ જ્યાંથી લેવાની છે અથવા તો જ્યાં મૂકવાની છે એનું એડ્રેસ આપને જોઈશે, બરાબર। મેં તમને હમણાં જ કીધું કે ભાઈ મેં આની સાથે એક જોડેલી છે મેમરી ચિપ, અને મેં જે છે આ માઇક્રોપ્રોસેસરને એમ કીધું કે 111 આ ડેટા છે, બરાબર, સમજી લો પાર્સલ છે, આ પાર્સલને તારે પહોંચાડવાનું છે આ મેમરી ચિપમાં, બરાબર। પણ હવે આ પાર્સલ તો મારી પાસે છે, પણ મેમરી ચિપનું જ્યાં સુધી મારી પાસે એડ્રેસ નહીં હોય ને ત્યાં સુધી હું આ પાર્સલને જે છે એ મોકલી શકીશ નહીં, બરાબર, ક્યાં, આ મેમરી લોકેશન ઉપર, બરાબર। તો એનો અર્થ એ છે કે કોઈ પણ જે છે મારે સમજી લો કે કોઈ મેમરી જે છે, કોઈ મેમરી એલિમેન્ટ છે એની અંદર મારે જો કોઈ ડેટા મૂકવો છે તો એ ડેટા મૂકવા
માટે સૌથી પહેલાં મને ડેટા તો ચાલો જોઈશે જ, પણ એનાથી પણ પહેલાં મારે શું જોઈશે? એડ્રેસ જોઈશે, બરાબર. આ ડેટાથી પણ પહેલાં મારે એડ્રેસ જોઈશે, બરાબર. ડેટા હશે કે નહીં હોય એ ચાલશે, બરાબર, પણ પહેલાં એડ્રેસ તો જોઈશે જ, કારણ કે એડ્રેસ હશે તો જ હું મારો ડેટા જે છે એ યોગ્ય સ્થાને મોકલી શકીશ, બરાબર છે. આ તો ચાલો મેમરી ની વાત કરી, બરાબર. હવે પેરિફેરલ ડિવાઇસ હોય, બરાબર, જેમ કે સમજી લો કે મારે મેં અહીંયા પ્રિન્ટર જોડેલું છે, બરાબર. મેં અહીંયા શું જોડેલું છે? પ્રિન્ટર જોડેલું છે. તો પ્રિન્ટરને પ્રિન્ટ કરવાનો કમાન્ડ મારે આપવો પડશે. તો એ કમાન્ડ પણ એક રીતે શું કહેવાય? ડેટા જ છે. તો એ કમાન્ડને મારે પ્રિન્ટર સુધી પહોંચાડવા માટે મારે પ્રિન્ટરનું શું જોઈશે? એડ્રેસ જોઈશે. અથવા તો જનરલી એડ્રેસ નથી બોલતા આપણે, પણ આપણે એને બોલીએ છીએ પોર્ટ નંબર, બરાબર છે. પોર્ટ નંબર, કે કયા પોર્ટ સાથે, માઇક્રો પ્રોસેસરના કયા પોર્ટ સાથે તમારું પ્રિન્ટર કનેક્ટ થયેલું છે, બરાબર. તો એ પોર્ટ નંબર જે છે મને જોઈશે, બરાબર. કારણ કે સમજી લો કે આ છે, બરાબર, આપણું માઇક્રો પ્રોસેસર, એની અંદર 3-4 પોર્ટ છે, બરાબર. 4 પોર્ટ છે, એનામાંથી બીજા નંબરના પોર્ટ સાથે પ્રિન્ટર જોડેલું છે, બરાબર. તો મારે પ્રિન્ટનો કમાન્ડ આપવો છે, બરાબર. તો પ્રિન્ટનો કમાન્ડ શું 4 પોર્ટ ઉપર આપીશ? ના, જે પોર્ટ સાથે મારું પ્રિન્ટર જોડાયેલું છે એ પોર્ટ, બરાબર, એ પોર્ટનો નંબર જ જે છે મારા માટે જરૂરી છે, બરાબર. તો આ એડ્રેસ બસ જે છે એ એડ્રેસ બસની અંદર, બરાબર, મારે શું કયું એડ્રેસ મૂકવું પડશે? તો કે એ એડ્રેસ જે અથવા તો એ પોર્ટનો નંબર કે જેની સાથે પ્રિન્ટર કનેક્ટ થયેલું છે, બરાબર. તો અને તો જ મારો પ્રિન્ટનો કમાન્ડ યોગ્ય રીતે પ્રિન્ટર સુધી પહોંચશે, બરાબર. એટલે એડ્રેસ બસનું કામ છે એડ્રેસનું વહન કરવું, બરાબર છે. પછી આગળ જઈએ ડેટા બસ, બરાબર. તો ડેટા બસ દ્વિમાર્ગીય છે, જે માઇક્રો પ્રોસેસર અને મેમરી અથવા ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી છે, બરાબર. હવે એ પહેલાં જો અહીંયા આપણે એડ્રેસ બસમાં એક લાઈન ચૂકાઈ ગઈ કે ભાઈ એડ્રેસ બસની અંદર જેટલા વાયરો હશે ને એ કુલ વાયરો જે છે એ શું નક્કી કરશે? તો કે માઇક્રો પ્રોસેસર કુલ કેટલી મેમરી ઉપયોગ કરી શકશે તે નિશ્ચિત કરશે. જેમ કે જો એડ્રેસ બસ 16 બીટની હોય તો 216 એટલે કે 64 કિલોબાઇટની મેમરી જે છે એ ઉપયોગમાં લઈ શકાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે. 16 લાઇન હશે તો 64 કિલોબાઇટ, બરાબર છે, સમજાય છે. એવી રીતે 8 લાઇન હશે તો કે 2ની 8 ઘાત, 2ની 8 ઘાત કેટલી થાય? 512 KB થાય, સોરી 512 બાઇટ થાય, સોરી, બરાબર. હા, 512 બાઇટ, અને અથવા તો 2ની 10 ઘાત કરું તો 1024 બાઇટ એટલે કે 1 કિલોબાઇટ, બરાબર છે. તો 2ની 10 ઘાત એટલે સમજી લો કે એડ્રેસ બસની અંદર 10 વાયર છે તો 2ની 10 ઘાત એટલે કે 1 KB, બરાબર. 1 KBની મેમરી જે છે એ માઇક્રો પ્રોસેસર ઉપયોગમાં લઈ શકશે, એવી રીતે કહેવાશે. હવે ડેટા બસ શું છે? તો ડેટા બસ જે છે ડેટાને આપ લે કરે છે, બરાબર. હવે અહીંયા જોવાની વાત એ છે કે એડ્રેસ બસ હંમેશા યુનિડાયરેક્શનલ એટલે કે એક જ દિશા તરફ હોય છે, બરાબર. જ્યારે ડેટા બસ બાય ડાયરેક્શનલ એટલે કે દ્વિમાર્ગીય હોય છે. હવે આ સમજવા જેવું છે. હવે જનરલી શું છે કે હંમેશા માઇક્રો પ્રોસેસર જે છે ને એ જ જનરલી દરેક વસ્તુ જે છે એ જેને કહેવાય ને કે કરતું હોય છે, બરાબર. એટલે કે સમજી લો કે એડ્રેસ જે છે એ માઇક્રો પ્રોસેસર જ માંગી શકે, બરાબર. એડ્રેસ માઇક્રો પ્રોસેસર જ માંગી શકે બીજા પાસેથી. બીજા જે પેરિફેરલ ડિવાઇસ છે, બરાબર, જે હું આની સાથે આવી રીતના જોડીશ, બરાબર, જે પણ પેરિફેરલ ડિવાઇસ હું આ માઇક્રો પ્રોસેસર સાથે જોડીશ એ પેરિફેરલ ડિવાઇસ જે છે એ એડ્રેસ માંગી શકે નહીં, બરાબર છે. ફરીથી કહું છું, માત્ર અને માત્ર માઇક્રો પ્રોસેસર જ બીજા પેરિફેરલ ડિવાઇસ એટલે કે એની સાથે એક્સટર્નલી કનેક્ટ કરેલા ડિવાઇસ પાસેથી એડ્રેસ માંગી શકે છે, બરાબર છે. બીજા પેરિફેરલ ડિવાઇસ જે છે એની પાસેથી એડ્રેસ નહીં માંગી શકે કે ભાઈ માઇક્રો પ્રોસેસર ચાલ મને એડ્રેસ આપ, એવું નહીં કરી શકે, બરાબર. આ માઇક્રો પ્રોસેસર કોણ છે? બોસ છે, બરાબર. માઇક્રો પ્રોસેસર બોસ છે, બરાબર. તો એ હિસાબે જે છે માત્ર ને માત્ર યુનિડાયરેક્શનલ એડ્રેસ બસ એટલા માટે છે કારણ કે અહીંયા કહેવાનો અર્થ એ છે કે આ માઇક્રો પ્રોસેસર જે છે એ બીજા પાસેથી જ એડ્રેસ માંગશે, બરાબર. માઇક્રો પ્રોસેસર જ એડ્રેસ માંગી શકશે, એટલા માટે માત્ર એક જ ડાયરેક્શનમાં એડ્રેસ બસ અહીંયા દેખાડેલી છે. જ્યારે ડેટા બસમાં શું છે તો કે માઇક્રો પ્રોસેસર પેરિફેરલ ડિવાઇસને ડેટા આપી શકે છે અને પેરિફેરલ ડિવાઇસમાંથી ડેટા માઇક્રો પ્રોસેસરને મળી પણ શકે છે, બરાબર. એટલે બે રીતે જે છે ડેટાનું વહન થાય છે, બે રીતે. માઇક્રો પ્રોસેસર પણ આપી શકે છે ડેટા અને પેરિફેરલ ડિવાઇસ જે છે એ પણ ડેટા માઇક્રો પ્રોસેસરને આપી શકે છે,
બરાબર છે. એટલે આ બે રીતે જે છે એ ડેટાનું વહન થાય છે. એટલા માટે ડેટા બસ આપણી જે છે એ કેટલી દિશાની છે? 2 દિશા, 2 એટલે બાય ડાયરેક્શનલ, બરાબર, દ્વિમાર્ગીય છે, બરાબર છે. અને પછી આવે છે આપણી કંટ્રોલ બસ, બરાબર. તો કંટ્રોલ બસ જે છે એ જુદા જુદા વાયરની બનેલી હોય છે, જે માઇક્રો પ્રોસેસર અને ડિવાઇસીસ વચ્ચે હેન્ડશેક સિગ્નલ તરીકે ફરજ બજાવે છે, બરાબર છે. એટલે હેન્ડશેક સિગ્નલ એટલે શું? તો કે સમજો કે જનરલી શું હોય કે ભાઈ આપણે હેન્ડશેક સિગ્નલ એટલે તમે રેડી છો ને એવી રીતનું પૂછવા માટેનું સિગ્નલ. એટલે સમજી લો કે મેં માઇક્રો પ્રોસેસર સાથે મેમરી જોડી છે. મેમરીની અંદર મારે જે છે હવે ડેટા સ્ટોર કરવો છે, બરાબર. તો ડેટા સ્ટોર કરતાં પહેલાં શું થાય કે માઇક્રો પ્રોસેસર મેમરીને એક હેન્ડશેક સિગ્નલ મોકલે કે ભાઈ મેમરી તું બરાબર તૈયાર છો ને, હું હમણાં ડેટા આવવા દઉં છું, તારે એ ડેટા તારી અંદર સ્ટોર કરવાનો છે, બરાબર. તો એવી રીતનું જે છે એ શરૂઆતની વાતચીત અથવા તો કન્ફર્મેશન માટે કે મેમરી તૈયાર છે, શેના માટે? ડેટા સ્ટોર કરવા માટે, બરાબર. તો આ કન્ફર્મેશન માટે જે છે એ કંટ્રોલ બસની જરૂરિયાત છે, બરાબર. અને આ પ્રક્રિયાને શું કહેવાય? મેમરી તૈયાર છે કે નહીં, બરાબર. મેમરી જે છે એ આના માટે શું કહેવાય, ડેટા સ્ટોર કરવા માટે તૈયાર છે કે નહીં, માઇક્રો પ્રોસેસર દ્વારા જે ડેટા મોકલવાનો છે તો એ ડેટા સ્ટોર કરવા માટે તૈયાર છે કે નહીં, બરાબર. તો એ કન્ફર્મ કરવા માટે શું કરવું પડે? તો કે હેન્ડશેક સિગ્નલ જે છે એ મોકલવું પડે. અને એ હેન્ડશેક સિગ્નલ કોણ મોકલશે? કંટ્રોલ બસ. હવે જો અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે માઇક્રો પ્રોસેસર મેમરી વાંચતી કે લખતી વખતે મેમરીને કાર્યરત કરવા માટે યોગ્ય કંટ્રોલ સિગ્નલ મોકલે છે, બરાબર. મેં તમને જે હમણાં ઉદાહરણ કીધું એ જ વાત, બરાબર. હવેના નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, આપણે આ લેક્ચર અહીંયા સુધી જ રાખીએ, બરાબર. આજે આપણે શું જોયું? 3 બસ જોઈ. ગઈકાલના લેક્ચરમાં આપણે જોયું કે માઇક્રો પ્રોસેસર મેઇન કયા 3 ભાગનું બનેલું છે. પછી આજે જોયું એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ વિશે. એની અંદર ખાસ શું જોયું? તો કે એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ હોય છે, ડેટા બસ બાય ડાયરેક્શનલ એટલે કે દ્વિમાર્ગીય હોય છે, અને કંટ્રોલ બસ તો હેન્ડશેક સિગ્નલની આપલે માટે જ ઉપયોગ થાય છે. હવે માઇક્રો પ્રોસેસરનું જે સામાન્ય આર્કિટેક્ચર છે, અત્યારે જે આપણે જોઈએ સ્ટ્રક્ચર છે, બરાબર. ત્યારે જે આપણે એ સ્ટ્રક્ચર છે, બરાબર. આર્કિટેક્ચર જે છે આપણે આવતા લેક્ચરની અંદર જોશું, બરાબર. તો ત્યારે આપણે અહીંયા સુધી જ રાખીએ.